હેલો ફ્રેન્ડ્સ, તો વરસાદી વાતાવરણ જામતું જાય છે. હવે બપોરથી વિચાર્યું હતું કે સાંજે શું બનાવીશું, કારણ કે આ દરેકના ઘરનો એક મેઇન પ્રશ્ન છે કે સાંજે જમવામાં શું. હવે તળેલું કે ઓઇલી કંઈ ખાવું નહોતું, તો વિચારતા થયું કે ચલો ગુજરાતીઓનું કમ્ફર્ટ ફૂડ વઘારેલી ખીચડી, વેજીટેબલ ખીચડી, ગરમા ગરમ કઢી અને પાપડ, જે જલ્દી બની પણ જાય, હેલ્ધી પણ હતા. તો બસ ફટાફટ એક બાજુ મમ્મીએ સમારી નાખ્યા બધા શાકભાજી, દાળ ચોખા મેં પલાળી લીધા, થોડી મારી પાસે મિક્સ દાળ હતી તો એ પણ લઈ લીધી ખીચડીમાં, અને કુકરમાં ઘી અને તેલનો વઘાર કરી અને સરસ મજાની ખીચડી મૂકી દીધી. મિત્રો, તમે ઘી જરૂર નાખજો, ખીચડીમાં એનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. હવે એક બાજુ છાશમાં ચણાનો લોટ અડવાળી અને મીઠું, હળદર, લીલા મરચાં નાખી અને કઢી ઉકળવા મૂકી દીધી. સાથે સાથે થોડો ગોળ નાખ્યો, કારણ કે ગુજરાતી કઢી તો ખાટી મીઠી સારી લાગે. હવે કઢી સરસ ઉકળતી હતી, એમાં ઘી સાથે જીરાનો વઘાર કરી દીધો અને પાપડ શેકી લીધા, અને એક બાજુ ખીચડી થઈ ગઈ તૈયાર. તો સરસ મજાનું કમ્ફર્ટ ફૂડ 20થી 25 જ મિનિટમાં બની અને રેડી થઈ ગયું. અને મિત્રો, તમે માનશો કે વરસાદમાં ભજીયા કે દાળવડા કરતાં આ ખીચડી અને કઢી ખાવાની અમને ખૂબ મજા પડી, કારણ કે હેલ્ધી છે, ઓઇલ ફ્રી હતું અને ઓછા સમયમાં બની ગયું હતું. તો એકવાર વરસાદમાં તમે પણ આ જરૂર ટ્રાય કરો અને કેવું લાગ્યું એ મને કહો. તો સાથે સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હું હિરલ આવી રેસીપી સાથે મળીશ. આવજો.